हेलो नमस्ते, હું છું ધારાશા. આપ સૌનું સ્વાગત છે માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલમાં. આજના એપિસોડમાં જે મોસ્ટ સર્ચ કરાતો સબ્જેક્ટ છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ અને એ છે વેટ લોસ. એટલે કે આજે આપણે યોગ કરવાના છે વેટ લોસ માટે. તો વેટ લોસ માટે યોગા કઈ રીતે ઉપયોગી છે? તો સૌપ્રથમ જ્યારે પણ આપણે યોગા કરીએ છીએ ત્યારે યોગાથી એક તો છે કે સ્ટ્રેસ રિલીવ થાય છે. તો જ્યારે પણ વેટ લોસની વાત આવે ત્યારે સ્ટ્રેસ રિલીવ થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે વજન વધવાનું મેઇન કારણ જેને કહી શકાય એ સ્ટ્રેસ હોઈ શકે. તો જો સ્ટ્રેસમાં તમે કન્ટિન્યુઅસ રહ્યા કરો પણ અને એક્સરસાઇઝ કર્યા કરો તો તમને એટલી બધી ઇફેક્ટ દેખાતી નથી હોતી. એના માટે થઈને યોગ કરવા એટલે જ જરૂરી હોય છે કે યોગની પદ્ધતિસર પ્રેક્ટિસ કરવાથી બ્રિધિંગ સાથે માઇન્ડને કંટ્રોલ કરીને જે પણ તમે પ્રેક્ટિસ કરો છો એનાથી ઓવરઓલ તમે સ્ટ્રેસ ફ્રી રહો છો, રિલેક્સ રહો છો, તમારો મૂડ સારો રહે છે અને એ તમને વેટ લોસ માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો યોગમાં વેટ લોસ કઈ રીતે કરી શકાય એ આજે આપણે જોઈશું. તો સૌથી પહેલાં જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર છે એ વોર્મઅપ એક્સરસાઇઝ છે. એક રાઉન્ડ આપણે સૂર્ય નમસ્કાર કરીશું અને એના પછી આપણે વેટ લોસ માટેના આસન કરીશું. તો સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ આપણે કરીએ છીએ. આશા રાખું છું કે તમે પણ યોગ મેટ સાથે લીધેલી જ છે અને મારી સાથે સાથે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. જો ન લીધી હોય તો જલ્દીથી તમારી મેટ પાથરી લેજો અને મારી સાથે યોગ પ્રેક્ટિસ કરો. તો અહીંયા છે આપણે સૂર્ય નમસ્કાર. સ્ટાન્ડર્ડ જે આપણું વેરિએશન છે એની સાથે કરીશું. પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર. ઇનહેલ આર્ચ બેક, એક્સહેલ બેન્ડ ફોરવર્ડ. ઇનહેલ રાઈટ લેગ બેક, લેફ્ટ લેગ બેક, knee chest and chin touch, arch back, mountain, right leg forward, left leg forward, arch back, release, palms together, arch back, bend forward, left leg back, right leg back, knee chest and chin touch, arch back, mountain, left leg forward, right leg forward, inhale arch back, exhale release. તો વેટ લોસ કરતી વખતે માત્ર ને માત્ર એક્સરસાઇઝ કરવાથી જ વેટ લોસ થશે એવું પણ નથી હોતું. ઘણી બધી વાતો છે કે જે ધ્યાનમાં રાખવા જેવી છે. કેટલીક વાતો પર આપણે આજે થોડીક ચર્ચા કરીશું, જેમ કે 6 થી 8 કલાકની મિનિમમ તમારી ઊંઘ થવી જોઈએ. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તમે ગમે તેટલી એક્સરસાઇઝ કરશો, તમને જે રિઝલ્ટ મળવું જોઈએ 1 મહિનામાં એ રિઝલ્ટ મળતા તમને 6 મહિના થશે. તો મેક શ્યોર કે તમે એટલીસ્ટ 6 કલાક કે 8 કલાકની ઊંઘ પૂરી કરો. બીજી વસ્તુ છે કે મિનિમમ 3 લીટર પાણી પીવું જોઈએ. પાણી વધારે પીવાથી પણ વજન તમારું જલ્દી ઘટતું નથી, કારણ કે બોડીમાં પાણી થોડું વધારે સ્ટોર થતું જાય, જે આપણા વજન વધારામાં પણ દેખાય છે. તો પાણી જે છે એ તમારે 3 લીટર કે એની આસપાસ, 4 લીટરથી તો વધારે ન જ પીવું જોઈએ, પણ એટલીસ્ટ 3 લીટર પાણી તમારે ડેલી પીવું જોઈએ. જે લોકો પાણી ઓછું પીતા હોય તો ઓછું પણ ન પીવું જોઈએ, કારણ કે તમે જે પણ ખોરાક ખાઓ છો એને પચવા માટે, તમે જે પણ રોજની ક્રિયાઓ કરો છો એને એનર્જી મેળવવા માટે શરીરમાં પાણી હોવું ખૂબ જ જરૂરી છે. તો 3 લીટર પાણી મિનિમમ તમારે રોજ પીવું જોઈએ. ત્રીજો પોઈન્ટ છે એ છે રોજ થોડું ચાલવું જોઈએ. જેમ કે તમે સ્ટાર્ટિંગમાં એક સાથે કદાચ ન ચાલી શકો તો તમે રોજ આજે 5 મિનિટ, કાલે 10 મિનિટ, પછી 15 મિનિટ, એમ કરીને તમારો ટાઈમ વધારો. 30 થી 45 મિનિટ તમારે ચાલવું જોઈએ. ઘણા બધા મોબાઈલમાં એપ્લિકેશન પણ આવતી હોય છે, આજકાલ સ્માર્ટ વોચ પણ આવતી હોય છે, જે તમારા સ્ટેપ્સ કાઉન્ટ કરતા સ્ટેપનું મોનિટર કરતા હોય છે. તો ડેઇલી તમારા 10,000 સ્ટેપ કમ્પ્લીટ થાય છે કે નહીં એની ઉપર પણ તમારી નજર હોવી જોઈએ. હવે 10,000 સ્ટેપ બની શકે કે તમે એક સાથે ન ચાલી શકો, તો જ્યારે પણ તમે સ્પેશિયલ એક્સરસાઇઝના ભાગરૂપે જ્યારે પણ ચાલો છો તો એ સ્ટેપને કાઉન્ટ કરો.
તમે રોજબરોજની જે ક્રિયા કરતી વખતે ચાલો અને તમારા સ્માર્ટ વોચમાં કે તમારા મોબાઈલમાં જે સ્ટેપ્સ કાઉન્ટ થાય એને આપણે કન્સિડર નથી કરતા. તમે સ્પેશિયલી જ્યારે વોક લો છો એક્સરસાઇઝના ભાગરૂપે એને તમે કાઉન્ટ કરો અને સવારે તમને કલાક પછી 10 મિનિટનો ટાઈમ મળ્યો તો તમે એમાં 2000 સ્ટેપ ચાલ્યા. પછી 3 કલાક રહીને તમને 10 મિનિટનો ટાઈમ મળ્યો એમાં તમે 2000 સ્ટેપ ચાલ્યા. એમ કરતાં કરતાં એન્ડ ઓફ ધ ડે પણ તમારા 10,000 સ્ટેપ કમ્પ્લીટ થતા હોય તો પણ ચાલે. તો એ રીતે ગ્રેજ્યુઅલી તમારા સ્ટેપ જે છે એ મિનિમમ 10,000 સ્ટેપ્સ તમારે ચાલવું જોઈએ. એક્સરસાઇઝની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તમને ઘણા બધા કહે છે કે યોગ કરવા જોઈએ વેઇટ લોસ માટે કે જીમ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો, યોગ કરો કે જીમ કરો, ટેકનિકલી પ્રોપર કરો અને કન્સિસ્ટન્સી રાખો છો. એટલે કે તમારું રેગ્યુલર એક્સરસાઇઝ થવી જોઈએ. તમે આજે કરો, 3 દિવસ ના કરો, ફરી કરો, 2 દિવસ ના કરો, તો એ જ્યારે કરશો તો તમને રિઝલ્ટ નહીં મળે. તો તમે યોગ કરો કે જીમ કરો કે કોઈ પણ પ્રકારની ઝુમ્બા છે, એરોબિક્સ છે, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો, પરંતુ એમાં કન્સિસ્ટન્સી એટલે કે રેગ્યુલર હોવું ખૂબ જ જરૂરી છે. તો માત્ર તમારા 24 કલાકમાંથી માત્ર 30 મિનિટ તમારે એક્સરસાઇઝ માટે આપવાની છે. બીજો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો ખાસ, જેને હું કહીશ ખાસ, એ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે એ છે તમારો ખોરાક. તમે જે પણ ખાઓ છો એ થોડી થોડી ક્વોન્ટિટીમાં ખાઓ અને દિવસમાં 4 થી 5 વખત ખાઓ. તમે જેટલા ભૂખ્યા રહેશો એટલું જ તમારા બોડીમાં ફેટ સ્ટોર થતી રહેશે. કારણ કે આપણા બોડી સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો જ્યારે પણ આપણે ભૂખ્યા રહીએ છીએ અને પછી આપણે ખાઈએ છીએ ત્યારે બોડીને એવું ખ્યાલ નથી આવતું કે આ માણસ ભૂખ્યું રહીને ખાઈ રહ્યું છે. ઘણા બધા વખત પછી બોડીને કંઈક જો ખાવાનું મળતું હોય તો એને એનર્જી સેવ કરવા માટે એ એને ફેટમાં કન્વર્ટ કરે છે એ ખોરાકને, અને એ ફેટ તમારી સ્ટોર થતી જાય છે. અને ફરીથી તમને એવું લાગે કે બોડીને એવું થાય કે હવે જરૂર પડશે તો એને એનર્જીના રૂપે કન્વર્ટ કરશે. પરંતુ આપણું જે રૂટીન છે એ પ્રમાણે ચાલતું જ રહેતું હોય છે અને ફેટ જે છે એ ડિપોઝિટ થતી જ રહેતી હોય છે બોડીમાં, જે આપણા વેટ વધવા માટે જવાબદાર ગણાય છે. તો થોડું થોડું ખાવાનું છે, 4 થી 5 વખત ખાઓ દિવસમાં. અને જે રાતનો ખોરાક છે એ સૌથી હલકો હોવો જોઈએ. તમારો બ્રેકફાસ્ટ છે એ પ્રોપર કરો, ફૂલ ખાઓ, ગરમ વસ્તુ ખાઓ, અને જે રાતનું જમવાનું છે એ લગભગ સાંજના 7 વાગ્યા સુધીમાં કે બહુ તો 7:30 સુધીમાં તમારું જે સાંજનું જમવાનું ડિનર છે એને તમારે ફિનિશ કરી દેવું જોઈએ અને બને એટલો હલકો ખોરાક તમારા ડિનરમાં હોવો જોઈએ. તો આ રીતે તમારી લાઈફસ્ટાઈલને તમે ફોલો કરશો તો તમારે કોઈ સ્પેશિયલ ડાયટ જોવાની જરૂર નથી, કશી જ વસ્તુ તમારે વાંચીને કરવાની જરૂર નથી, કોઈ પણ ફેન્સી ડાયટ ફૂડ ખાવાની જરૂર નથી. તમારા રસોડામાં જે વસ્તુ અવેલેબલ છે અને તમારા બાકીના સદસ્ય ઘરના જે ખાવાનું ખાઈ રહ્યા છે એ જ ખાવાનું તમારે ખાવાનું છે, પરંતુ સમજીને, બેલેન્સ કરીને પ્રોટીન, ફાઇબર્સ, વિટામિન્સ, મિનરલ્સ, કાર્બ્સ આ બધી વસ્તુને સમજીને તમારે ફૂડ ખાવાનું છે. તો આશા રાખું છું કે આટલા જે પોઈન્ટ છે એ તમે ધ્યાનમાં રાખશો વેઇટ લોસ માટે. બાકી કઈ કઈ એક્સરસાઇઝ કરી શકાય એ આપણે હવે આગળ જોઈએ છીએ. તો સૌ પ્રથમ આપણે જે આસન જોવા જઈ રહ્યા છે એ છે પરિવર્ત ઉત્કટાસન. તો પરિવર્ત ઉત્કટાસન માટે બંને પગ ભેગા હોવા જરૂરી છે. બંને પગના ની બેન્ડ રાખવાના છે. ઇન એની કેસ જેને પણ તકલીફ પડે છે એ બે પગ વચ્ચે થોડો ગેપ રાખી શકે છે, માઇનર ગેપ, એટલો બધો ગેપ પણ નહીં, માઇનર ગેપ રાખીને પણ બેલેન્સ કરી શકે છે. તો આ બંને પગના ઢીંચણ વાળવાના છે. હવે મારા ડાબા પગના ઢીંચણ ઉપર હું મારા જમણા હાથનો એલ્બો ટચ કરીશ. આ રીતે પગને વાળ્યા, ડાબા હાથના ઢીંચણ ઉપર જમણા હાથનો એલ્બો ટચ, ડાબો હાથ એની ઉપર, બંને હાથ છે એ પ્રોપર એક લાઈનમાં આ રીતે નહીં રહે, હાથ આ રીતે રહેશે અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. Five, 4, 3, 2 and 1. રિલીઝ. આ જ રીતે આપણે બીજી બાજુ કરીશું. હું તમને ફ્રન્ટ સાઈડથી બતાવીશ જેથી કરીને તમને આઈડિયા આવે કે બધી બાજુથી એ આસન કઈ રીતે કરી શકાય. તો ફરીથી બંને પગ શોલ્ડર લેવલ પર ડિસ્ટન્સ રાખવાનું છે. બંને પગના ની બેન્ડ, ડાબો હાથ છે એ જમણા પગના ઢીંચણ ઉપર છે અને આ પોઝિશન હોલ્ડ.
5, 4, 3, 2, 1 એન્ડ રિલીઝ. તો આપણે જોયું પરિવર્ત ઉત્કટાસન. આના સિવાય માત્ર તમે સૂર્ય નમસ્કારના મલ્ટિપલ રાઉન્ડ કરો તમારી કેપેસિટી પ્રમાણે, મિનિમમ 12થી લઈને 25 રાઉન્ડ. પરંતુ એવું ન થવું જોઈએ કે વધારે રાઉન્ડ કરવામાં તમારા પોસ્ચર રોંગ થાય છે. કરેક્ટ પોસ્ચર સાથે તમે 12થી 25 રાઉન્ડ પણ કરશો તો એ પણ તમને વેટ લોસ માટે ઘણા ઉપયોગી નીવડશે. હવે આપણે આગળનું આસન જોઈએ છે, જે છે ત્રિકોણાસન. તો ત્રિકોણાસન માટે બંને પગ વચ્ચે ગેપ 4થી 5 ફૂટ જેટલો. હવે જમણો પગ જે છે એને આપણે જમણી સાઈડ રાખીશું અને ડાબા પગને પણ આપણે ટ્વિસ્ટ કરીને જમણી સાઈડ. મેક શ્યોર કે બંને પગ એક લાઇનમાં રહે. હવે બંને હાથ શોલ્ડર લેવલ પર. હવે આપણે જમણા પગને જમણી સાઈડ કર્યું છે, દેટ મીન્સ કે આપણે જમણી સાઈડ બાઇન્ડિંગ આપવાનું છે. એના માટે થઈને આપણે બંને હાથ શોલ્ડર લેવલ પર રાખ્યા પછી બોડીને આપણે થોડું જમણી સાઈડ લઈ જઈશું અને તમારી કેપેસિટી પ્રમાણે ફોરવર્ડ બેન્ડિંગ આપવાનું છે, પરંતુ સાઈડમાં આપવાનું છે. સાઈડ બેન્ડિંગ સાથે ફોરવર્ડ, રાઈટ સાઈડ ફોરવર્ડ અને આ પોઝિશન હોલ્ડ. એન્ડ રિલીઝ. એ જ રીતે આપણે ડાબી સાઈડ કરીશું. તો ડાબો પગ ડાબી સાઈડ, જમણો પગ ડાબી સાઈડ. બોડીને આપણે થોડુંક ડાબી સાઈડ લઈ જઈશું અને ડાબી સાઈડ બેન્ડિંગ આપીશું. તમારી કેપેસિટી ન હોય તો તમે ઢીંચણ ઉપર પણ હાથ રાખીને આ પોઝિશન હોલ્ડ કરી શકો છો, અથવા તો જેટલા ધીમે ધીમે નીચે જઈ શકાય એટલા નીચે જવાનું છે અને હોલ્ડિંગ આપવાનું છે. એન્ડ રિલીઝ. હવે આપણે કરીશું વીરભદ્રાસન. તો વીરભદ્રાસન માટે બંને પગ 4થી 5 ફૂટ જેટલો ગેપ, બે પગ વચ્ચે. જમણો પગ જમણી તરફ, ડાબો પગ પણ ડાબી તરફ. બંને પગ પ્રોપરલી એક લાઇનમાં. જમણા પગનું ઢીંચણ વાળવાનો છે. જેમ આપણે જમણા પગનું ઢીંચણ વાળીએ એમ બંને એટલું ડાબા પગને આપણે પાછળ લઈ જવાનું છે અને બંને એટલા નીચે ફ્લોર તરફ બેસવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જ્યારે પણ આપણે જમણા પગનું ઢીંચણ વાળીએ ત્યારે મેક શ્યોર કે જે ઢીંચણ છે એ અંગૂઠાથી બહાર, એટલે કે આ રીતે ના જવું જોઈએ. તમારો જે ઢીંચણ છે એ તમારા પગની લાઇનમાં જ રહેવો જોઈએ અને આ બે પગ વચ્ચેનું લાઇન પણ પ્રોપર મેન્ટેન રહેવી જોઈએ. હવે બંને હાથ અહીંયા શોલ્ડર લેવલ પર અને હવે ખાલી માત્ર ને માત્ર જમણો પગ આપણે વાળ્યો છે એટલે આપણો જે ફેસ છે એને આપણે જમણી તરફ ટર્ન કરીશું અને આ પોઝિશનને હોલ્ડ કરીશું. એન્ડ રિલીઝ. આ જ રીતે આપણે ડાબી તરફ કરીશું. ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ. ડાબા પગનું ઢીંચણ વાળવાનો છે, જમણા પગની હીલ્સ ટચ રાખવાની છે. બંને હાથ શોલ્ડર લેવલ પર બને એટલા નીચે બેસવાનું છે અને ફેસ છે એ માત્ર ડાબી તરફ ટર્ન કરવાનું છે અને હોલ્ડ. એન્ડ રિલીઝ. હવે આપણે આગળ કરવા જઈ રહ્યા છીએ અધમુખ શવાસન, એટલે કે માઉન્ટેન પોઝ જેને કહી શકાય, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ કહી શકાય. આ પોઝિશનમાં આપણે હોલ્ડિંગ કરીશું અને એ પછી વેરિએશનના ભાગરૂપે આપણે ટર્ન બાય ટર્ન ઓલ્ટરનેટ લેગ છે એને રેઝ કરીશું. એક વખત રાઈટ લેગ રેઝ કરીશું, એક વખત લેફ્ટ લેગ રેઝ કરીશું. આ પોઝિશન પ્રોપર કરવાથી તમારું જે ટમી છે એની ફેટ છે એ રિડ્યુસ થવામાં તમને હેલ્પફુલ થશે. એમ જ તમારા જે આર્મ્સ છે
એની ફેટ રિડ્યુસ થવામાં પણ એ હેલ્પફુલ થશે. તો આપણે કરીએ અધોમુખ શવાસન. બંને એટલું પ્રોપરલી માથાને જે છે એ ફ્લોર તરફ આપણે ધક્કો મારી રાખવાનો છે. હીલ્સ છે એને પણ આપણે ટચ રાખવાની છે. જો પોસિબલ હોય તો મેટને સાઈડમાંથી પકડી શકો છો અને વધારે પુશ આપીને હોલ્ડ કરી શકો છો. એન્ડ રિલીઝ. ચાઇલ્ડ પોઝમાં આપણે રિલેક્સ કરીશું. ફરીથી અધોમુખ શવાસનમાં આવીશું અને હવે આપણે એના વેરિએશન કરીશું. રાઈટ લેગ અપ, લુક અપ એન્ડ હોલ્ડ. Down, left leg up, look up, and release. Now relax in child pose. And relax. હવે આપણે જે આગળ કરવા જઈ રહ્યા છે એ છે ભુજંગાસન. ભુજંગાસનમાં પણ તમે વેરિએશન કરી શકો છો. બંને હાથના એલ્બો બેન્ડ રાખીને પણ હોલ્ડ કરી શકો છો અને બંને હાથ પ્રોપરલી સ્ટ્રેટ કરીને પણ એલ્બો સ્ટ્રેટ કરીને પણ તમે હોલ્ડ કરી શકો છો. તો હવે આપણે જોઈશું ભુજંગાસન. ભુજંગાસન માટે તમારે કમ્પ્લીટલી ઊંધા સૂઈ જવાનું છે. બંને હાથ ચેસ્ટ લેવલ પર, બંને પગના અંગૂઠા બહારની તરફ, ફોરહેડ ટચ કરો. શ્વાસ ભરીને હાથ સીધા કરીને હું ઉપર આવીશ અને આ પોઝિશન હોલ્ડ કરીશ. લુક અપ. અહીંયા ઉપર જોવાથી તમારી જે ડબલ ચીન છે એની ફેટ રિડ્યુસ થવામાં પણ એ હેલ્પફુલ થશે. અને ચાઇલ્ડ પોઝમાં આપણે રિલેક્સ કરીશું. હવે જે આપણે આગળનું વેરિએશન કરવા જઈ રહ્યા છીએ, જે આસન કરવા જઈ રહ્યા છે એ છે ધનુરાસન. તો ધનુરાસન માટે પણ આપણે ઊંધા સૂઈ જવાનું છે. પાછળના પગના બંને નીઝ બેન્ડ કરીને આપણે પગના એન્કલને હોલ્ડ કરવાની છે. ઇન એની કેસ તમે એન્કલને ડાયરેક્ટલી નથી પકડી શકતા તો ઘરમાં કોઈ પણ દુપટ્ટો હોય અથવા તો તમારી પાસે યોગા બેલ્ટ અવેલેબલ હોય તો એની હેલ્પ લઈને પણ તમે આ આસન પરફોર્મ કરી શકો છો. તો હવે આપણે જોઈએ ધનુરાસન કઈ રીતે કરી શકાય. તો એના માટે આપણે ફરીથી ઊંધા સૂઈ જઈશું. બંને પગના ની બેન્ડ, બંને પગના એન્કલને પકડવાના છે. હવે પગના થાઈઝને આપણે બને એટલા લિફ્ટ કરવાનો પ્રયત્ન કરીશું અને આગળથી ચેસ્ટને પણ લિફ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. શ્વાસ ભરીને ઉપર આવવાનું છે. And release. ચાઇલ્ડ પોઝમાં ફરીથી આપણે રિલેક્સ કરીશું. હવે જે આપણે આસન કરવા જઈ રહ્યા છીએ એ છે શલભાસન.
તો શલભાસનમાં પણ આપણે વેરિએશન કરી શકીએ છીએ, અથવા તો તમને જો પ્રોપર શલભાસન ફાવે તો તમે પ્રોપર પદ્ધતિથી પણ કરી શકો છો. તો ફરીથી આપણે એના માટે ઊંધા સૂઈ જઈશું. બંને હાથ જે છે એને આપણે થાઈઝની અંદર રાખવાના છે. ચીન ટચ રાખવાની છે. હવે જમણા પગનું ઢીંચણ સીધો રાખીને એને અપ કરવાનું છે, આ રીતે વાળીને નહીં, પગને સ્ટ્રેટ રાખીને. તો પગના અંગૂઠાને આપણે બહારની તરફ ખેંચી રાખીશું અને પગને લિફ્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. હવે આપણે મકરાસનમાં રિલેક્સ થઈશું. હવે બંને હાથ આગળ સીધા રાખવાના છે. હવે જમણો પગ અને ડાબો હાથ એને અપ કરીને ડાઉન કરીશું. એ જ રીતે ડાબો પગ અને જમણો હાથ એને અપ કરીને ડાઉન કરીશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. ફરીથી આપણે મકરાસનમાં રિલેક્સ કરીશું. હવે બંને હાથ સીધા. હવે બંને હાથ અને બંને પગ એક સાથે અપ કરીને આપણે હોલ્ડ કરીશું. તો ફોરહેડ ટચ, શ્વાસ અંદર ભરવાનો અને બંને હાથ બંને પગ અપ. આ પોઝિશન હોલ્ડ. and release. મકરાસનમાં રિલેક્સ કરીશું. લાસ્ટ વેરિએશન છે આપણે શલભાસનનું લઈશું. એના માટે ફરીથી આપણે બંને હાથના થાઈઝની અંદર રાખીશું. હવે આપણે જમણો પગ અપ કરીશું ડાબા પગના સપોર્ટથી અને આ પોઝિશન હોલ્ડ કરીશું. એન્ડ રિલેક્સ. એ જ રીતે ડાબો પગ અપ કરીશું જમણા પગના સપોર્ટથી. એન્ડ રિલીઝ. ફરીથી આપણે મકરાસનમાં રિલેક્સ કરીશું અને મકરાસનમાંથી ચેન પોઝ. હવે આપણે કરીશું હલાસન, સર્વાંગાસન અને પશ્ચિમોત્તનાસન. એના વેરિએશન 3 સાથે એક સાથે કઈ રીતે કરી શકાય. તો પશ્ચિમોત્તનાસનમાંથી આપણે સર્વાંગાસનમાં જઈશું, સર્વાંગાસનમાંથી આપણે હલાસનમાં જઈશું, હલાસનમાંથી આપણે ફરીથી પશ્ચિમોત્તનાસનમાં જઈશું
અને આ વેરિએશન જો તમે કન્ટિન્યુ કરી શકો તો ત્રણેય વસ્તુને એકસાથે કન્ટિન્યુ કરવાની છે 5 કાઉન્ટ હોલ્ડ કરતાં કરતાં, અથવા તો આ 3 અલગ અલગ જે આસન છે એને અલગ અલગ રીતે પણ તમે હોલ્ડ કરીને પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો હવે આપણે કરીશું પશ્ચિમોત્તાનાસન. બંને હાથ ઉપર, ફોરવર્ડ બેન્ડ, હેડ ડાઉન. અહીંથી આપણે કરીશું સર્વાંગાસન. અહીંથી આપણે કરીશું હલાસન. ફરીથી આપણે કરીશું સર્વાંગાસન. સર્વાંગાસનમાંથી પશ્ચિમોત્તાનાસન. ફરીથી સર્વાંગાસન. સર્વાંગાસનમાંથી હલાસન. હલાસનમાંથી સર્વાંગાસન. ફરીથી પશ્ચિમોત્તાનાસન. ફરી એક વખત સર્વાંગાસન, હલાસન, સર્વાંગાસન, પશ્ચિમોત્તાનાસન, સર્વાંગાસન, હલાસન, સર્વાંગાસન, પશ્ચિમોત્તાનાસન એન્ડ રિલીઝ. હવે આપણે કરીશું સર્વાંગાસનનું વેરિએશન. સર્વાંગાસન, એક પાદ સર્વાંગાસન કરીશું. તો ડાબો પગ મારો અહીંયા જ છે, જમણો પગ પાછળ જશે. આ પોઝિશન હોલ્ડ કરીશું. પોસિબલ હોય તો હાથને આ રીતે છૂટા પણ રાખી શકો છો. એ જ રીતે ડાબા પગને લઈ જઈશું. સર્વાંગાસન હોલ્ડ કરીશું. સર્વાંગાસનમાં વેરિએશન પદ્માસન. ધીમેથી ફરીથી સર્વાંગાસનમાં આવીશું. સર્વાંગાસનમાંથી લાસ્ટ ટાઈમ પશ્ચિમોત્તાનાસન એન્ડ રિલીઝ. તો આજના એપિસોડમાં આપણે જોયું કે યોગાસનથી વેટ લોસ કઈ રીતે કરી શકાય. યોગાસનથી વેટ લોસ પણ થઈ શકે છે, વેટ ગેઇન પણ થઈ શકે છે. એટલે કે કહી શકાય કે યોગાસનથી તમને ઓવરઓલ ફિટનેસ મળી શકે છે. તો આજની એક્સરસાઇઝ જે પણ આજે આપણે જોઈ છે એ તમે અલગ અલગ વેરિએશન સાથે, કોઈ પણ સપોર્ટ સાથે, એના મોડિફિકેશન સાથે, પરંતુ ટેકનિકલી કરેક્ટ રીતે આ પ્રેક્ટિસ ડેલી કરશો તો જરૂરથી તમને તમારા વેટ લોસમાં રિઝલ્ટ સારું મળશે. આશા રાખું છું કે તમને અમારા એપિસોડ ખૂબ ગમી રહ્યા છે. આવા જ એપિસોડ જોવા માટે માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.